હર હર મહાદેવ, જય માતાજી। આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। સવારમાં હું ધાબા ઉપર આવી છું। જો અમારા ભાવનગરનો વ્યૂ। અમારે બધા સૂતા છે ને જગાડવા આવીશું। વિધિબેન સૂતા છે ને ડેડી પાસે, ઋતિકા અહીંયા સૂતા છે। નીચે બધું કામ છે, ચાલ પેલા કામ કરી લઈએ। आज હું મંદિરે ગઈ હતી પરસોત્તમ ભગવાનની પૂજા કરવા। હું ને વિધિ બે પૂજા કરીને આવીને ત્યાં પાયલ અને કાજલે કામ બધું કરી નાખ્યું હતું। પછી કાજલે દાળ બનાવી, આ ભાત બનાવ્યા, લાપસી બનાવે છે। જો પાયલ લાપસી બનાવી। હા, આજે લાપસી બનાવીશ માતાજીની। સાઉન્ડામાંની લાપસી બનાવી છે। નીચે કામ બધું થઈ ગયું। પછી પાયલ કાજલ રાંધવા મળી, પાયલ મશીને બેઠી છે। નીચે કામ બધું કરી નાખ્યું પછી મશીને બેસી ગયા છું। પાયલ હું મશીને બેસી ગઈ। હા, કામ બધું થઈ ગયું। હા, આજ વહેલા કામ કરી નાખ્યું। સીવાનું બહુ જાજુ ભેગું થઈ ગયું છે ને એટલે છે। શેવીને બતાવજે બ્લાઉઝ પછી। તો બ્લાઉઝ સિવાઈ ગયું છે। જો આવી રીતના બ્લાઉઝ સીવું છે। કોમેન્ટ કરીને કહી દેજો બ્લાઉઝ કેવું સીવું છે। અત્યારે હું કાજલબેન બહાર આવ્યા છીએ, થોડીક વસ્તુ લેવા નથી। દાબેલીને એવું બનાવવાનું છે તો જો કાજલબેન સબ્જી લેશે ને થોડીક દાબેલીની વસ્તુ લેવાની છે। ઘરે વૈયા હતા વસ્તુ લઈને, અને અત્યારે અગાસી ધોવા આવ્યા છીએ। જો કાજલબેન ડોલું લઈને જાય છે। બહુ પવન છે આજે। ચાલો ધાબો ધોઈ નાખીને પછી નીચે જઈને દાબેલી બનાવવાની છે। અત્યારે ભાવનગર કાંક આવ્યું દેખાય છે। ધાબો ધોઈને વૈયા છીએ। આજ દાબેલી મમ્મી બનાવવાના છે। આપણી દાબેલી બનીને રેડી થઈ ગઈ છે। હાલો બધા દાબેલી ખાવા।
આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ. બાય બાય. જય માતાજી.